ઘેટા બકરા ઊંટ ચરી રહ્યા છે, માલધારી મોજ મસ્તીમાં પોર્યા છે, બરાબર. તો એમના હાલચાલ પૂછીએ અને શું રિએક્શન આપે, વિડીયો બનાવવા દેશે કે નહીં બનાવવા દે કાંઈ ખબર નથી. બન્યા રહેજો છેક સુધી, કાંઈક તો થશે. ભગવાનની મેર થઈ જાય તો બંદા થઈ જાય લીલા લહેર. વરસાદ થઈ ગયો છે બહુ મજબૂત અને અહીંયા હવે બહુ વરસાદ પડ્યો એટલે અમુક ખેતરો રહી ગયા છે. એટલે રહી ગયા એટલે કોકને નુકસાન ને કોકને અમારા માલધારીને ફાયદો. કેટલો માલ છે માલિક આપણે 50 જેટા બકરા થઈને બધું 50. આ ભાઈ ને જેટા તમારા જેટા બકરી ઓલી બકરી ઉભી ભાઈ એટલે ધોરી બકરી આ બાજુ ઊભી છે, આમ બતાવો. હા અરે જેટા કોને જેટા આપણી. હા તો ભાઈ અહીંયા હાંઢ્યો બકરી અને જેટાંડ બધા હવે આ બાજુ સા ઊંડો મેલાય રહ્યો. સા આપણે ઊંડો કરી અને પછી પીવાનો છે ને પછી જવાનો છે હાંજનો પ્રોગ્રામમાં. હવે હાંજ દોવાઈ રહી છે, જુઓ જોયું ભડકશે ને જુઓ જો કે સામે માલ. હરિયાળી તો ભાઈ અહીંયા જ છે હો. હાજ નું શું નામ હે? નાણચી માણકી. हमारी कच्छनी भाषा में की माणकी. घोड़ी નું નામ માણકી તો હોય. હા ઘોડીના પર આ હાજનું નામ માણકી. વાહ ભાઈ કેટલા વરાની છે આ? વરાને તો 10 વરા થઈ ગયો. હા કેટલા વેતર વિયાય? ત્રીજું વેતર વિયાણી છે. ત્રીજું? હા ત્રીજું વેતર વિયાણી. હા કેટલી મહિને આમ 12 મહિને. એમ એક વરા? એક વરા. વાહ ભાઈ વાહ. અને આ દૂધ બધાયથી તાજો દૂધ પીવાનું ફાયદો શું? તાજો દૂધ પીવાનો ફાયદો એવું, હા રોગ આપણે ના થાય. અચ્છા ગમે તે તમે કોઈ ડાયાબિટી વાળો હોય હા હા. એનો કોઈ રોગ ના થાય એમ. અને કેટલા કલાક સુધી ના બગડે એમ કેતા હોય? આ મહેમાનનો આ બધો 24 કલાક સુધી બગડે નહીં. 24 કલાક જ ના બગડે? હા, 24 પછી મતલબ ખટાશ પકડે? ખટાશ પકડે એવું નહીં, એટલે માપનું થઈ જાય એવું, પણ બગડે તો નહીં. અચ્છા હા બધા પશુનું દૂધ વલો હોય પણ હાંડનું દૂધ ના વલો હોય. ના વાલો હાય. માજુ ઈ જોયા જેવું ને. પછી કેતા હાંડ ના ગોતી ને કોઈ દી ભૂત પ્રેત ના વર્ગે. ના વર્ગે. હે આજના ગોળીને વર્ગે જ નહીં. ઈ જ ભૂત જેવો હોય ને. જો આગ્રહ કેટલો છે, મેં ના પાડી કે ભાઈ અત્યારે મોડું થાય રહ્યું તોય પણ રબારીની રીત રબારીમાં હોય ને હોય. જો તમે દૂધ પીધા વગર જાઓ તો અપશકન થાય. એ આદિ અનાદિથી ચાલ્યું આવ્યું છે અને ચાલતું રહે છે. તો ખરેખર ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરું કે અમારી રબારી સમાજમાં જેવો સંપ છે એવો ને એવો રહે અને દૂધ બાજરી ને દીકરા આપે એવા સમાજ પાસે અને ભગવાન વડવાળા દેવ પાસે પ્રાર્થના. થોડું પાછું નાખો. હું કઈ નહીં બોલતું, મારામાં ના થાય. બસ જરાક નાખો. પરિચય ના આપ્યો તમે પૂરેપૂરો. તમારું ગામ કયું હતું? મારું ગામ જોરવાડું. આ ભાઈનું નામ ગામ કપડું. અને હાખ ના અમે સાંભળ્યા છે આ ભાઈ મારો. હા. અને તમારી કેટલી હોટલ છે? આજુ નાની પણ આમ તો બહુ છે. અત્યારે 50 આવે છે. 50 રેટુરા છે. હવે ઊંટ મારું બધું આંકડો ના ખાય. આમ પારખું તમે લીધેલું કે ખરેખર ઊંટ આંકડો ના ખાય? ના ખાય. એમ? ના ખાય. અચ્છા એ બધું ખાય? બધું ખાય, બધું ખાય. એક બકરું ટાળે કાંકરો, ઊંટ ટાળે આંકડો. મારું બેટું એ કુદરતના ઘરનો ન્યાય કઈ અલગ છે ને. એટલે પણ આ અમે તો એક ખવડાયો હતો પણ હોમય નતું જોતું. ના ખાય. મિત્રો જે તમને નજારો બતાવ્યો આવી જ રીતે પહાડોની અંદર ઘેટા બકરા ઊંટ અને ગાયો ભેંસો ચરતી હોય તો ખરેખર ઉપરથી કેટલો સુપર નજારો આવે. હજી આપણે મારે તમને ઘણું બધું ગુજરાતના ખૂણે ખૂણે ભગવાન કરશે તો આગળ પણ આપણે યાત્રા કરીશું. તો આવી જે તમે સફળતા આપી છે એવી નવો પ્રેમ ભાવ વ્યક્ત કરતા રહેજો. અને તમને ખરેખર
આ કેટલું ગમે છે. મને શું ખબર પડે કે મારું બધું દળેલું નિષ્ફળ ગયું કે મારું દળેલું કોઈ ખાય છે. એટલે આવી રીતે બનાસકાંઠામાં હું અત્યારે દિયોદર રહું છું, એટલે આજુબાજુ જે પણ સારા ચિત્રો હોય એ તમને હું બતાવવાની કોશિશ કરીશ. અને ભગવાન કરશે તો હજી ઘણું બધું આપણા ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં બહુ રમણીય સ્થળો છે, ઝરણા, પહાડ અને હરિયાળી, એ બધું તમને ધીરે ધીરે પીરસવાની કોશિશ હું કરીશ. તો આવી રીતે આ ધરતીને સલામ કરી અને ફરી કોઈ આવા ને આવા ઇન્ટરેસ્ટિંગ કે 2 મિનિટ 5 મિનિટ તમે જુઓ તો તમને ખરેખર થોડુંક ફિલિંગ એવું આવે કે ના ભાઈ બહુ સારું લાગ્યું. કેમ કે બહુ બધી મહેનત હું કરતો હોઉં છું, એટલે તમારા બધાની કૃપા કરુણા અને પ્રેમ ભાવ જઈ અને ખૂબ મેં મહેનત કરી છે. તો ટૂંકામાં કહેવાનું કે આવીને આવી વાતો સાથે ફરી કોઈ આવા સ્થળો સાથે હું તમને મળતો રહીશ. ત્યાં સુધી જય હિન્દ. આ વિડીયો જે બતાવ્યો, જે આ પાણી છે તે બેણપ અને જે આપણું હાઈવે સુઈ ગામથી ભાભર નજીકમાં બેણપ થાય ત્યાં ખૂબ બધું પાણી ભર્યું છે. અને હજી પણ આપણે સુઈ ગામથી ભરડવા બાજુ જઈએ તો અહીંયાથી આનાથી પણ વધારે એકદમ સમુદ્રના જેમ ખેતરોમાં પાણી ભર્યું છે. અને પેલી બાજુ નાળાબેટ બાજુ તો રણ આવી ગયું, એટલે ત્યાં પણ જવાની કોશિશ કરીશું. આવીને આવી વાતો સાથે ફરી મળીશું કાલે 6 વાગે. મિત્રો રોજ 6 વાગે મળીએ છીએ, પણ ક્યારેક લેટ સેટ પણ થઈ જાય, માફ કરશો.